નમસ્કાર દર્શક મિત્રો, હું છું મયુર વ્યાસ અને આજના વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત કરું છું। તો ફ્રેન્ડ્સ, અંગ્રેજી ગ્રામર થકી જ લેંગ્વેજ શીખી શકાય એવું જરૂરી નથી। ઘણી બધી બીજી પણ અન્ય પ્રેક્ટિસિસ આપણે કરવી પડતી હોય છે, જેની અંદર સરળ વાર્તાઓ ગુજરાતીમાં અનુવાદ કરી આવો અંગ્રેજી શીખીએ સિરીઝનો આપણો બીજો વિડીયો છે, જેની અંદર સ્ટોરીને ટ્રાન્સલેટ કરવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ, જેથી કરીને સેન્ટેન્સનું સ્ટ્રક્ચર, કયો વર્ડ ક્યાં યુઝ થાય છે, કયું ફ્રેઝ ક્યાં યુઝ થાય છે, એની આપણને સારી માહિતી પડે છે, જે ખરેખર લેંગ્વેજ શીખવા માટે આપણા માટે બહુ જરૂરી છે। તો અગાઉનો વિડીયો નથી જોયો તો તમે જોઈ શકો છો। તો મળી રહ્યા છીએ આપણે એક સુંદર મજાની વાર્તા સાથે, જે સિંહ અને ઉંદરની વાર્તા છે, જે વારંવાર આપણે સાંભળી છે। તો ધ લાયન એન્ડ ધ રેટ। તો હું તમને ટ્રાન્સલેટ કરી અને મેક્સિમમ કયું ફોર્મેશન શા માટે આવ્યું એને બતાવવાનો પ્રયત્ન કરીશ અને તમને સમજાવીશ। તો ફ્રેન્ડ્સ, સ્ટોરી ચાલુ કરીએ। વન સની ડે। સની ડે નો મતલબ શું થશે? સની મતલબ સૂર્યવાળો, પ્રકાશવાળો। તો મોટાભાગે જ્યારે આકાશમાં વાદળાઓ ન હોય અને એકદમ પ્રકાશિત દિવસ હોય એને આપણે સની ડે કહીશું। વન સની ડે, એક વખત શનિ દિવસની અંદર, મતલબ પ્રકાશિત દિવસ। ત્યાર પછી અલ્પવિરામ છે, તો એની વિશેની આગળની માહિતી અલ્પવિરામ પછી બતાવવામાં આવી છે। અ માઇટી લાયન। માઇટીનો મતલબ શું થશે ફ્રેન્ડ્સ? શક્તિશાળી, કારણ કે આપણે જાણીએ છીએ તો જંગલની અંદર બધા પ્રાણીઓનો રાજા શક્તિશાળી કોણ છે? સિંહ છે। લાયન વોઝ સ્લીપિંગ। દેખો, અહીં વોઝનો યુઝ થયો છે અને સ્લીપને શું લાગ્યું છે? આઈએનજી લાગ્યું છે, મતલબ કે ચાલુ ભૂતકાળનું સેન્ટેન્સ છે। લાયન વોઝ સ્લીપિંગ ઇન ધ ફોરેસ્ટ। તો ફ્રેન્ડ્સ, ફોરેસ્ટનો મતલબ જંગલ થશે। તો એક દિવસ સૂર્યપ્રકાશવાળા શાંત દિવસની અંદર એક શક્તિશાળી સિંહ હતો, તે ફોરેસ્ટની અંદર એટલે કે જંગલની અંદર સૂઈ રહ્યો હતો। સડનલીનો અર્થ થશે એકદમ, એકાએક। અ ટાઇની માઉસ રેન એક્રોસ હિઝ નોઝ। દેખો, તો હવે અહીં તમને સાદા ભૂતકાળનું વાક્ય જોવા મળ્યું। અચાનક શું થયું છે? અ ટાઇની માઉસ એટલે એકદમ નાનકડો ઉંદર છે। રનનું ભૂતકાળનું રૂપ થશે રેન। એક ઉંદર દોડ્યો છે। એક્રોસ, એક્રોસ મતલબ એક બાજુથી બીજી બાજુ પસાર થવું, મતલબ જ્યાં કને સિંહ સૂતો છે, જ્યાં સિંહનું નાક છે, ત્યાં કનેથી એક ઉંદર પસાર થયો। ક્યાંથી? તો એક્રોસ હિઝ નોઝ। નોઝનો મતલબ થશે નાક। તો સિંહ સૂતો છે અને તેના નાક પાસેથી અચાનક ઉંદર ત્યાંથી પસાર થયો અને એના કારણે શું થયું છે? વેકિંગ હિમ અપ। વેકનો મતલબ થાય ઉઠવું, જાગવું। તો અચાનક ઉંદર ત્યાંથી પસાર થયો, જેથી કરીને સિંહ શું થઈ ગયો છે? જાગી ગયો છે। વેકિંગ હિમ અપ, ઉંદરે સિંહને શું કર્યું? જગાડી દીધો, કારણ કે તે તેના નાક પાસેથી અચાનક પસાર થયો। ધ એંગ્રી લાયન ટ્રેપ્ડ ધ માઉસ। ગુસ્સામાં આવેલા સિંહે શું કર્યું? ટ્રેપ્ડ ધ માઉસ અંડર હિઝ હ્યુઝ પાવ। પાવનો મતલબ થશે ફ્રેન્ડ્સ પંજો। હ્યુઝ એટલે બહુ મોટું। તો ગુસ્સામાં આવીને સિંહે પોતાના વિશાળ પંજાની અંદર ઉંદરને લઈ લીધો, મતલબ પકડી લીધો। ધ માઉસ બેગ્ડ। તો ફ્રેન્ડ્સ, બેગ એટલે શું? તો બેગ મતલબ યાતના કરવી। આપણે સાદી ભાષામાં કહીએ તો ભિક્ષા માંગવી, ભીખ માંગવી, યાતના કરવી। તો ઉંદર શું કરવા લાગ્યો છે? બેગ કરવા લાગ્યો છે કે પ્લીઝ તમે મને છોડી દો, છોડી દો, એવી રીતે યાચના કરવા લાગ્યો। અને શું બોલ્યો છે ઉંદર સિંહની સામે? પ્લીઝ લેટ મી ગો। પ્લીઝ લેટ મી ગો આવશે। લેટની પાછળ કર્તાનું કર્મનું રૂપ આવશે, મતલબ આઈ હોય તો અહીં દેખો મી જોવા મળ્યું, સી હોય તો હર જોવા મળે, હી હોય તો હિમ જોવા મળે। લેટ મી ગો મતલબ મને જવા દો। એવી રીતે આપણે કેવું હોય કે તેણીનીને બોલવા દો, તો શું થશે? લેટ હર સ્પીક। તો એવી રીતે લેટનો યુઝ થતો હોય છે। જો તમે કહેશો કમેન્ટ સેક્શનની અંદર તો લેટ ઉપર આપણે અલગ વિડીયો બનાવી દઈશું। તો ઉંદર શું બોલ્યો છે? પ્લીઝ લેટ મી ગો। પ્લીઝ, મહેરબાની કરીને મને જવા દો। પછી એક શરત રાખે છે। શું શરત રાખે છે? ઇફ યુ સેવ મી। ઇફનો મતલબ થશે ફ્રેન્ડ જો તો। જો તો વાળો આપણે ઘણા બધા વાક્ય બોલીએ છીએ। જો તું મને ચોકલેટ આપીશ તો હું તને પિઝા આપીશ। તો આવા જોતો વાળા સેન્ટેન્સ માટે આપણે ઇફનો યુઝ કરીએ છીએ। ઇફ યુ સેવ મી સમ ડે આઈ વિલ હેલ્પ યુ।
ઉંદર સિંહને કહે છે કે જો તું મને સેવ મી, જો તું મને અત્યારે બચાવે છે, અત્યારે મને છોડી દે છે, તો સમડે એટલે કે કોઈક દિવસ આઈ વિલ હેલ્પ યુ, તો હું તને મદદ કરીશ. ભવિષ્યની વાત છે કે હું તને ભવિષ્યમાં મદદ કરીશ જો તું મને અત્યારે છોડી દે તો. ધ લાયન લાફ્ડ, લાફ મતલબ હસવું. ઉંદરની વાત સાંભળી અને સિંહ શું કરવા લાગ્યો? હસવા લાગ્યો કે હું જંગલનો રાજા, હું આવડો મોટો શક્તિશાળી, અને નાનકડો ઉંદર મને શું મદદ કરવાનો? આવું વિચારી અને લાયન શું કરવા લાગ્યો છે? હસવા લાગ્યો છે. ધ લાયન લાફ્ડ એટ ધ આઈડિયા, આ વિચાર ઉપર, આ આઈડિયા ઉપર સિંહ શું કરવા લાગ્યો છે? હસવા લાગ્યો છે કે ધેટ અ સ્મોલ માઉસ કુડ હેલ્પ અ બિગ કિંગ, આવા બિગ કિંગને આ નાનકડો ઉંદર મતલબ શું મદદ કરવાનો? બટ હી ડિસાઇડેડ ટુ બી કાઇન્ડ એન્ડ લેટ હિમ ગો, પરંતુ સિંહે વિચાર્યું કે ચલો ઉંદરને જવા દઈએ. કદાચ સિંહે મનમાં એવું વિચાર્યું છે કે આવડા નાનકડા ઉંદરનો શિકાર કરીને પણ હું શું કરીશ, અને ઉંદરે કીધું છે કે ભવિષ્યમાં મદદ કરશે, તો મદદ તો શું કરવાનો, પણ ચલો જવા દઈએ, તેવો સિંહના મનમાં વિચાર આવ્યો હશે. દેખો ફ્રેન્ડ્સ, હવે અહીં કને એક જાળની અંદર સિંહ ફસાયેલો તમને જોવા મળી રહ્યો છે. શું કહે છે? અ વીક લેટર, લેટર એટલે પછી, વીક એટલે અઠવાડિયું, એક અઠવાડિયા પછી શું થયું? હન્ટર્સ કોટ ધ લાયન. હન્ટર્સ, હન્ટર્સનો મતલબ થશે ફ્રેન્ડ્સ શિકારીઓ, જંગલમાં શિકાર કરવા આવે એવા શિકારીઓને શું કહેવાશે? હન્ટર્સ. કોટ ધ લાયન, કેચ એટલે પકડવું, અને કોટ એનું ભૂતકાળનું રૂપ છે. અ વીક લેટર, એક અઠવાડિયા પછી હન્ટર્સ એટલે કે શિકારીઓએ સિંહને પકડ્યો. શેની અંદર? સ્ટ્રોંગ રોપ નેટ, એક મજબૂત જાળની અંદર સિંહને ફસાવી દીધો, ટ્રેપ કરી દીધો. ધ લાયન સ્ટ્રગલ્ડ, લાયને ખૂબ પ્રયત્ન કર્યો છૂટવાનો, ખૂબ સ્ટ્રગલ કર્યું. બટ હી કુડ નોટ મૂવ, પરંતુ તે હલી શક્યો નહીં, જાળમાંથી તે હલી શક્યો નહીં. હી રોર્ડ ફોર હેલ્પ, એણે ખૂબ ઊંચેથી બોલ્યો, ગર્જના કરી. શેના માટે? હેલ્પ માટે. ધ લિટલ માઉસ હર્ડ, દેખો હવે જે ઉંદરને એણે પકડીને છોડી આપ્યો તો, ઉંદરે કીધું હતું કે એક દિવસ હું તારી મદદ કરીશ. આ ઉંદરે શું કર્યું છે? અવાજ સાંભળ્યો છે. ધ લિટલ માઉસ હર્ડ ધ ફેમિલિયર સાઉન્ડ. ફેમિલિયરનો મતલબ શું થશે ફ્રેન્ડ્સ? જાણીતું, બરાબર, જાણીતું. તો દેખો આ સિંહનો અવાજ છે એ જાણીતો હતો ઉંદર માટે, કારણ કે ઉંદર પહેલાં પણ એને મળી ચૂક્યો હતો. એટલે ઉંદરને ખબર પડી ગઈ આ તો પેલા સિંહનો જ અવાજ છે. The mouse heard the familiar sound and immediately મતલબ શું થાય? તરત જ, અચાનક, મતલબ થોડીક પણ વિલંબ કર્યા વગર, થોડીક પણ વાર કર્યા વગર, ran to find his friend. ઉંદર શું કર્યું છે? ઇમિડિયેટલી, તરત જ દોડ્યો છે એના મિત્રની મદદ કરવા, મતલબ સિંહની મદદ કરવા. He saw the lion trapped. ઉંદરે લાયનને ટ્રેપ થયેલો એટલે કે જાળમાં ફસાયેલો શું કર્યું છે? જોયો છે. એન્ડ ન્યૂ એક્ઝેક્ટલી વોટ ટુ ડુ, અને એને જાણ્યું કે એક્ઝેક્ટલી વોટ ટુ ડુ, અને મારે શું કરવું જોઈએ એ ઉંદરને ખબર પડી કે મારે સિંહને શું કરવાનું છે? હેલ્પ કરવાની છે, બચાવવાનું છે. ધ માઉસ યુઝડ હિઝ શાર્પ ટીથ. તો દેખો ઉંદરે શું કર્યું છે? એના શાર્પ એટલે કે તીક્ષ્ણ, ધારવાળા, અણીવાળા, ટીથ એટલે દાંત, દાંતનો ઉપયોગ કર્યો છે. શા માટે? જાળને કાપવા માટે. ટુ ચ્યુ, ચ્યુનો મતલબ થશે ફ્રેન્ડ્સ ચાવવું. થ્રુ ધ થિક રોપ્સ, મતલબ એકદમ મોટી મોટી રસીઓથી જે જાળ બનાવવામાં આવી હતી એવી થિક રોપ્સને કાપવાનો પ્રયત્ન ઉંદરે કર્યો છે. શેના થકી? એના શાર્પ ટીથ એટલે કે અણીવાળા તીક્ષ્ણ દાંત વડે. સ્નેપ, સ્નેપ ધ રોપ્સ ફાઇનલી બ્રોક, અને અંતે ઉંદરના પ્રયત્નથી અને ઉંદરના દાંત વડે સિંહ જે જાળમાં ફસાયેલો હતો એ જાળ કેવી થઈ છે? બ્રેક થઈ ગઈ, તૂટી ગઈ છે. ધ લાયન વોઝ ફ્રી, અને લાયન હતો, જે સિંહ હતો, એ જાળમાંથી મુક્ત થયો. થેન્ક યુ સેડ ધ લાયન. લાયને ઉંદરને શું કીધું? થેન્ક યુ કીધું, આભાર કીધો, કે ખરેખર નાનકડા ઉંદર તારો ખૂબ ખૂબ આભાર છે. અને અંતે સિંહ પણ સમજી ગયો. શું સમજી ગયો? હી ફાઇનલી અન્ડરસ્ટુડ. અન્ડરસ્ટેન્ડ એટલે સમજવું, અને એનું V2 થશે અન્ડરસ્ટુડ, મતલબ સિંહ સમજ્યો. અંતે ફાઇનલી એ સમજ્યો. શું સમજ્યો? ધેટ ઇવન ધ સ્મોલેસ્ટ ફ્રેન્ડ્સ કેન ડુ ગ્રેટ થિંગ્સ. કે નાનામાં નાના મિત્ર હોય એ પણ
મોટી વસ્તુ કરી શકે છે. ઉંદર ભલે નાનો હતો પણ એના તીક્ષ્ણ દાંત વડે અને મદદ કરવાની ભાવના વડે સિંહને એણે બચાવી લીધો. તો ફ્રેન્ડ્સ, તમારે પણ આવી સિમ્પલ સ્ટોરીને લઈ એને ટ્રાન્સલેટ કરવાનો પ્રયત્ન કરવાનો, જેથી કરીને વધારેથી વધારે લેંગ્વેજ બેસી શકે. તો આવા અવનવા વિડીયો માટે તમે લાઈક કરી શકો છો, ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વિડીયો શેર કરી શકો છો. બસ આજના વિડીયોની અંદર આટલું.